આજે હું તમને એવા કટિંગ વિશેની માહિતી આપું છું કે બગીચામાં લગાવવામાં આવતા વિવિધ વેરાયટીની વાત કરવા જઈ રહ્યો છું કે જેને ઓર્નામેન્ટલ અથવા તો સુશોભનના રોપા કહેવામાં આવે છે. અને આ સુશોભનના રોપામાં મોટાભાગની વેરાયટીઓ કટકા કલમ દ્વારા થતી હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે હાલમાં જે અમારે આ કટકા કલમની પદ્ધતિ ચાલી રહી છે એના અંદર આ રાત રાણી અને દિવસનો રાજાનું કટિંગ અમારા માળી મિત્રો કરી રહ્યા છે. બરાબર, આ કટિંગ મિનિમમ તમે સારો એક હેલ્થી રોપો એના ઉપરથી લાવી અને મિનિમમ 1 વેચથી 1.5 વેચનું તમે આ રીતના કટિંગ કાપી એ કટિંગ કાપીને તમે બેગની અંદર લગભગ 1 થી 1.5 ઇંચ જેટલું અંદર જાય એ રીતના એને વાવી અને એરટાઇટ એ રીતના નીચે તળિયામાં માટી તમે દબાવી દો તો એની ફૂટ સરસ મજાની ચાલુ થઈ જાય છે. અને એ ફૂટ ચાલુ થયા પછી તમે જે વેરાયટીનું કટિંગ નાખો એ વેરાયટીનો રોપો તૈયાર થાય છે. અને આ રોપા તમે તૈયાર કરી અને એના પર નવી ફૂટ થાય લગભગ 1 ફૂટનો રોપો થાય તો બજારની અંદર જો તમે આનું સેલિંગ કરવા માગતા હોય તો લગભગ રોપો 15 થી 20 રૂપિયામાં રોપો જતો હોય તો તમે ઘણી બધી બેગો કરી અને વિવિધ જાતના જો તમે આવા કટિંગ તૈયાર કરી અને વેચો તો ખૂબ લાભદાયક ખેડૂત મિત્રોને સાબિત થાય છે. અને તમે ગાર્ડનમાં પણ આ રોપાઓ વાવી શકો છો. રાત રાણીનું તમને જે આ કટિંગ દેખાય છે એમાં સરસ મજાના આવા ફૂલ આવે છે. અને જ્યાં પણ તમે વાવો ત્યાંનું આખું વાતાવરણ એકદમ ખુશ્બુદાર અને મહેકી ઉઠે છે. તો ઘરના આગળ પણ રાત રાણીના પ્લાન્ટ ખૂબ જ વાવવાથી તમારા ઘરની એમ કે રોનક બી વધે છે અને ખૂબ ખુશ્બુદાર તમારા ગાર્ડનનો લુક થાય છે. તો તમે એના માટે પણ વાવી શકો છો. લોકો ખૂબ જ રાત રાણીના પ્લાન્ટ નર્સરીઓમાંથી લઈ જતા હોય છે. તો આ રાત રાણીનું કટિંગ પણ તમે ચોક્કસ કરી શકો છો કે જે કટિંગ તમે તમારા ઘરના આજુબાજુ કે બગીચામાં વાવી શકો છો. અને જો તમે આનું વેચાણ કરવા માગતા હોય તો ઘણા બધા કટિંગો નાખી અને રોપા તૈયાર થાય તો એમાં તમે સારો એવો બેનિફિટ મેળવી શકો છો. ત્યારબાદ હું તમને આ વેરિકેટેડ કોટન કે જે વિવિધ વેરાયટીઓમાં જોવા મળતા હોય છે અને ક્રોટનની માહિતી તો હું તમને રોપા વિશે અગાઉ આપી ચૂક્યો છું. પણ આવા વિવિધ વેરાયટીના ક્રોટનના તમે મોટા રોપા ઉપરથી કટિંગ કરી એ ઝાડને પુનિંગ કરીને તમે આ રીતના એના કટકા લાવી શકો છો. અને એ કટકા લાવ્યા પછી આજે મિત્રો તમને બતાવે એ રીતના તમે આ રીતના એના ઉપરથી પત્તા શીકટર વડે અથવા તો હાથેથી તોડી અને જેમ તમને રાત રાણી અને દિવસના રાજાનું કહ્યું તેમ આનું પણ લગભગ 1 થી 1.5 વેચનું કટિંગ તમે કાપી અને બેગની અંદર તમે લગાવો તો આના ઉપર પણ સરસ મજાની ફૂડ ચાલુ થાય છે. અને આ રોપો નર્સરીમાં ખૂબ મોંઘો મળતો હોય છે. મિનિમમ ક્રોટનનો રોપો તૈયાર થાય તો એક રોપો 50 રૂપિયાના ભાવે જતો હોય છે. અને ગાર્ડનની અંદર આ ક્રોટનના રોપાની ખૂબ માંગ હોય છે. બરાબર, અને ક્રોટનની ખાસિયત પણ હું તમને અગાઉ જણાવી તેમ કે આના જેમ જેમ રોપા મોટા થાય તેમ એના પત્તાનો કલર પણ વધારે. બેગોની અંદર કટકા કલમ નાખીને રોપા તૈયાર થાય તો આ રોપો લગભગ મિનિમમ 50 થી 60 રૂપિયા એક રોપો જતો હોય છે. જો મિત્રો આના વધારે રોપા તૈયાર કરીને જો એનું વેચાણ કરે તો એમાંથી પણ સારું એવું કમાણી કરી શકે છે. અને આ સિવાય તમે આ સિઝનની અંદર લગભગ જૂન જુલાઈથી મળીને ઓગસ્ટ સપ્ટેમ્બર અને નવેમ્બર સુધી તમે વિવિધ કટકા કલમો નાખી શકો છો અને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો મિત્રો આ રીતના તમે કટકા કલમના રોપા તૈયાર કરી શકો છો. ધન્યવાદ.